ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના પાડીમાં કામદારોના હક માટે કોંગ્રેસે રણશંગુ ફૂંક્યું છે। સમાન કામ સમાન વેતન અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે નીકળેલી આક્રોશ રેલીએ હવે રાજ્ય સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે। પાડીમાં કામદારોના સમર્થનમાં કોંગ્રેસની આક્રોશ રેલી અનંત પટેલે નાણામંત્રીના ઘરના ઘેરાવની આપી ચીમકી। વલસાડ જિલ્લાના પાડીમાં કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ દ્વારા એક વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં શ્રમિકો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આ રેલી પાડી 4 રસ્તાથી શરૂ થઈને મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી। રેલી દરમિયાન કામદારોએ પોતાના હક માટે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। કામદારોની મુખ્ય માંગણીઓમાં સમાન કામ, સમાન વેતન અને અટકેલા પગાર વધારા જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે। વાસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે આ રેલીનું નેતૃત્વ કર્યું હતું। તેમણે સભાને સંબોધતા રાજકીય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। જો આગામી દિવસોમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે। અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો શોષણ અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવામાં આવશે। આમ આદમી પાર્ટી અંગે પૂછાયેલા પ્રશ્ન પર અનંત પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની લહેર હવે ઓછી થઈ ગઈ છે અને તે માત્ર એક હવા સાબિત થઈ છે। આપ એનું કામ કરે છે અને કોંગ્રેસ એનું કામ। વધુમાં તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં ભાજપ અને અન્ય પક્ષોમાંથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાશે। આવનાર વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ભારે બહુમતી સાથે સત્તા પર આવશે। આજે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પ્રાંત અધિકારીને એસડીએમને વાપીના ગુંડલાવના જીઆઈડીસીના કંપનીના પ્રશ્નને લઈને અમે આક્રોશ રેલી કાઢીને આજે આવેદનપત્ર આપ્યું। બધી અમારી માંગ એક જ સરખી છે। આજે અમારી ત્રીજી રેલી છે અને એસડીએમ જે આ વિસ્તારના કરતા હર્તા છે એની પાસે અમે અમારી માંગણી એમને આપી છે અને જો 5 દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારાશે તો કંપનીની બહાર અમે આંદોલન કરશું અને ધરણા પ્રદર્શન કરીશું। મુખ્ય માંગણી અકસ્માતે કોઈનો હાથ તૂટે, આંગળી તૂટે, પગ તૂટે, માથું ફૂટે અથવા મૃત્યુ પામે તો એના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ। એના જે બી પણ ગ્રેજ્યુએટીના પૈસા હોય તે બધા એમને મળવા જોઈએ। મહિલાઓનો જે સમય છે એ 7 થી 3નો છે, એ સમય અત્યારે પાછો 11 થી 7નો કર્યો છે, એને બદલી દેવામાં આવે અને ફરી પાછા બહેનોને એમનો ફર્સ્ટ શિફ્ટનો ટાઈમ આપવામાં આવે। ત્યાંના કામદારોને વાહન મૂકવાની કોઈ વ્યવસ્થા નથી, અંદર સેનિટેશનની કોઈ વ્યવસ્થા, બાથરૂમ સંડાસની વ્યવસ્થા નથી, કેન્ટીનની વ્યવસ્થા નથી, તેમજ અહીંના કર્મચારીઓ જે છે અને બીજા કર્મચારીઓ જે એજન્સીના છે એમના પગાર વેતન વચ્ચે ખૂબ મોટું સામાન્ય રીતે ખૂબ મોટું અંતર છે। એ એક સરખું કરવામાં આવે અને તમામ કામદારોને અત્યાર સુધી આટલા વર્ષોથી જે કામ કરી રહ્યા છે એને કાયમી કરવામાં આવે। કેટલાક કામદારોને એમની મનમરજી મુજબ કાઢી મૂકવામાં આવ્યા છે, એમને લઈ લેવામાં આવે। આ સિવાયની ઘણી બધી માંગણીઓ છે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણી આવનાર દિવસોમાં આવનાર છે, કઈ રીતે રમશે? વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે અમે સજ્જ છે। આ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના માટે ત્યાં આંદોલન પણ અમે કરી રહ્યા છે। ગત દિવસોમાં અમે ત્યાં રેલી પણ કરી છે। હવે ત્યાં અમે દરેક વોર્ડમાં સભા પણ કરીશું। જીતનો આશાવાદ કેટલો? જીતનો અમને 100% આશાવાદ છે। અમે જીતીશું અને નગરપાલિકા બનાવીશું। શું લાગે છે જે રીતે કોંગ્રેસનું દિવસે દિવસે પરિણામ ડાઉન જતું છે, આવનાર દિવસોમાં બેઠી કરવા માટે હજુ કેટલી મહેનત કરવી પડશે? મને નથી લાગતું કે કોંગ્રેસનું પરિણામ ડાઉન થાય છે। 2024માં પણ ડાંગમાં હારી ગયા હતા, તેમાં ડાંગમાં વિધાનસભામાં પ્લસ છે। અમે કપરાણા વિધાનસભામાં પણ 23,000 જેટલું પ્લસ છે। એવી જ રીતે અમે ધરમપુરમાં પણ આગળ છે, એટલે પરિણામ સુધરે છે, ખરાબ થતું નથી। આવનારા દિવસોમાં કોંગ્રેસ 2027માં સત્તા પર આવશે। જે રીતે 22ના પરિણામની વાત કરીએ, આમ આદમી પાર્ટી કરતા પણ 22માં કપરાડા, ધરમપુર સહિત અને સમગ્ર જિલ્લાના અને પરિણામોમાં આમ આદમી પાર્ટી કરતા પણ ઓછા મતો હતા। વધુ મજબૂત કરવા શું કરશો? આમ આદમી પાર્ટી તે સમયમાં એક હવાની જેમ આવી હતી, પરંતુ હવે એ હવા જતી રહી છે અને લોકોના માનસ પટ પર જે નવી પાર્ટી માટે આશા બંધાઈ હતી એ આશા જતી રહી છે। એટલે આમ આદમી પાર્ટીનો હવેના ઇલેક્શનમાં કોઈ ચાન્સ નથી। આમ આદમી પાર્ટી પોતાનું કામ કરી રહી છે, એવી જ રીતે કોંગ્રેસ પાર્ટી પણ આક્રોશ રેલી, આક્રોશ યાત્રાનું આયોજન કરી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ એની શરૂઆત થવાની છે।
અત્યારે જ અમે મધ્ય ગુજરાતના દાહોદમાં પણ અમે આદિવાસી સમાજના નેતાને જોડ્યા છે. એવી જ રીતે અમે આવનારા સમયમાં આખા દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ફરીશું, યાત્રા કરીશું અને લોકોની વેદના સાંભળીશું. કોંગ્રેસને ખૂબ ફરક પડશે, કારણ કે અત્યારે ઘણા બધા લોકો કોંગ્રેસને સાથે જોડાવાના છે અને આવનારા સમયમાં એવો જોડાશે. આમ આદમી પાર્ટી ક્યારે ભૂતકાળ થશે જોઈ લીધું અમે, પંજાબમાં જોઈ લીધું અમે, દિલ્હીમાં કે ભૂતકાળ થઈ ગઈ છે. એવી જ રીતે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં ભૂતકાળ થઈ.